હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો અમે આવી ગયા છે પાર્થ નારાયણ મંદિર, જે તમે જોઈ શકો છો. મિત્રો, હવે અમે મંદિરની અંદર આવી ગયા છીએ અને આ છે મંદિરનો બગીચો, જે બહુ સુંદર છે. તો અમે તમને બતાવશું. મિત્રો, જોઈ શકો છો કેટલો સુંદર બગીચો છે. એની અંદર તમે ફૂલ પણ જોઈ શકો છો. અને જોતા જોતા આ કંઈક દેખાયું છે. આમ તો ચટણી વાટવાનું મશીન લાગે છે. આટલું મોટું તમે જોઈ શકો છો. આટલું મોટું તો લગભગ તો એ સમયની ચટણી જ વટાતી હશે આની અંદર. અને આ ગાર્ડન પણ બતાવો. મસ્ત લોકેશન છે. અહીંયા ફોટા અને વિડીયો બનાવવા માટે એક નંબર પરફેક્ટ લોકેશન છે આ. તો મિત્રો, આ બાજુ કઈ દેખાય છે તમારા જેવું, અને એની અંદર કમળ જ છે. આ કમળ જોઈ શકો છો. કમળ તો આવ્યા નથી, તેના વૃક્ષો છે, પણ આ પણ બહુ સુંદર છે. અને અને પક્ષીઓ પણ બેઠા છે પેલા ઉપર, જે બડે પથ્થર ના નકલી છે. પક્ષીઓ ઉડી તો નહીં કેતા, નકલી. પક્ષીઓ ઉડવાની કોશિશ કરે છે પણ નકલી છે, એટલે ઉડી નહીં કેતા. ઉડશે, તેમને સમય આવશે ત્યારે આપોઆપ ઉડી જશે. આ મંદિરમાં ભવ્ય ટંકોરો પણ આવે છે, જેની હિન્દી ભાષામાં કહેવામાં આવે છે ઘંટાઘર. જે એની પણ આપણે ચલો દેખી. ચલો. તો હવે અમે આવી ગયો છે એના મિત્રો, અમે હવે આ મંદિરની અંદર આવી ગયા છીએ અને હવે ઉપર જશું. ઘંટાઘરની અંદર આવી ગયા છે એટલે ઘંટ જોવા જઈશું ઉપર. આ મંદિરની ડિઝાઇન જોઈ શકો છો કેટલી. તો મિત્રો, ફાઇનલી અમે ઘંટાઘરની ઉપર આવી ગયા છીએ અને આ જે ટંકોરો જે તમે જોઈ શકો છો. તો આ છે ભવ્ય ટંકોરો, જે તમે જોઈ શકો છો. અમે તો અમારી જિંદગીમાં પહેલી વાર આટલો મોટો ટંકોરો જોયો છે અને તેની ઉપર ગરુડ દેવનું પણ બનાવ્યું છે, જે તમે જોઈ શકો છો. તો આ ટંકોરો આટલો મોટો છે કે જે અમારાથી આવી પણ નહીં શકતો અને ઘણો મોટો છે. જોઈ શકો છો અહીંયાના સ્થાનિક બાળકો પણ છે, જે તમને આ તો અમે હવે નીચે ઉતરી છે મંદિરમાંથી અને હવે અમે જે સામે મંદિર છે ત્યાં જઈશું. તો મંદિર ઉપર જવા માટે એક આ સીડી છે અને એક આ સીડી છે, બંને સીડી. તો મિત્રો, અહીંયા નદી આવેલી છે, જે પાર્થ નારાયણના મંદિર પાછળ આવેલી છે. તો તમે જોવો, નદી બહુ જ નાની નદી છે પણ સુંદર છે. એમ મિત્રો જોઈ શકો છો, આ સુધી નથી. નદી તો પછી બતાવશો, પહેલા આ જુઓ તમે પાછળનો નજારો. આ છે મંદિરની પાછળનો નજારો, જે તમે જોઈ શકો છો. અને એની આ સાઈડ તો થોડા પથ્થર એ ફોટોશૂટ માટે પણ બહુ મસ્ત લોકેશન છે. અહીંયાથી થોડું નાના ઝરણા જેવું છે પણ
તો અંદર દર્શન પણ કરીને આવ્યા, પણ વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે થોડા કટ લીધા છે, જે તમને બતાવશું વિડીયોની અંદર, જે તમે જોજો કટ. મિત્રો હવે અમે આ જે ગેટ છે એની ઉપર જવાના છે, તો બનાવી દઉં, આવી જવું છું. અહીંયાથી એવી ગળી છે જવાની, એકદમ પતલી ગલી. વરસાદને કારણે ચીકણું પણ થયું છે, જેના કારણે અમે થોડા સ્લો ચાલીએ છીએ. અને તમે જોઈ શકો છો કે આ છે પથ્થરની બનાવેલી જે નાની તોપ છે, જેનો આકાર તમે જોઈ શકીએ છીએ કેવો છે. એ એકદમ પથ્થરથી જ બનાવેલી છે. કોઈ મકોઈને મારવા માટે કે આવી નથી, ખાલી જોવા માટે જ છે. તો જોઈ શકો છો આ ટોપ સીધી બાળારામાં પડે છે, તે નદીમાં. તો મિત્રો શ્રાવણ સોમવાર ચાલુ થઈ ગયા છે રાજસ્થાનમાં, હજુ ગુજરાતમાં તો પણ બાકી છે. હવે શ્રાવણ સોમવાર, અહીંયા બીજો શ્રાવણ સોમવાર છે અને હવે આવશે શ્રાવણ સોમવાર. આના કારણે અહીંયા લોકો પણ આવે છે જે સોમવારના દિવસે દર્શન કરવા આવે છે. તો હવે તમને બતાવશું આગળની તરફથી નજારો બધો. બાકી આ વિડીયો બનાવવા માટે ચેતનભાઈ ને વિશાલભાઈ તો બહુ ઉતવાળા હતા કા. પછી અમે દેખાયું કે આની અંદરથી ઉપર જવાનું છે તે અમે જોઈ રહ્યા છીએ. તો આ જોઈ શકો છો કેટલું નાનું છે એકદમ. અને અહીંયા કડલ બડલ પણ બેઠી છે, જો ખાઈ ગઈ તો ભૂલી લો કે અમન તો અહીંયા માળની ઉપર ચડવું પડશે. કેમેરામેન ઉપર આવી જજો ને, હાથ પકડો તમારો. મિત્રો ફાઇનલી ઉપર આવી ગયા છીએ અને જોઈ શકો છો ઉપરથી કેવો નજારો દેખાય છે. આવી ગયા છે સૌથી ઉપરની ટોચમાં, જે મુખ્ય દ્વાર છે એની ઉપરની સૌથી ઉપરની ટોચમાં આવી ગયા છે. હવે અમે તમને કહી દઈએ કે આ કેટલું દૂર છે, કઈ જગ્યા છે, એની લોકેશન શું છે. તો આ રાજસ્થાનમાં આવેલા ગિરવર ગામમાં આવેલું છે મંદિર, જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. હવે અમીરગઢથી અમે લોકો આવ્યા, અમને 15 થી 16 કિલોમીટર પડ્યું છે. હવે તમે એ પ્રમાણે અમીરગઢથી 15 થી 16 કિલોમીટર પડે એટલે તમે તમારી જગ્યા જે લોકેશન હોય ત્યાંથી અમીરગઢનું કેલ્ક્યુલેશન કરવાનું. ત્યાંથી પછી જે કેલ્ક્યુલેશન થાય 16 કિલોમીટર એ તમારું ટોટલ કેલ્ક્યુલેશન. જગ્યા એકદમ ફરવા લાયક છે. વરસાદના મોસમમાં જો તમે આવો એટલે તો તમને બહુ જ પ્રકૃતિનો આનંદ મળશે અને બહુ સરસ રીતે રુચિ અને બધું જ આવે છે. તમારા મનને શાંતિ મળશે. હું તો કહું છું કે તમે હાલની વરસાદની સિઝનમાં જો કોઈ ટાઉન હિલ પર જવાથી સારું આવા મંદિરમાં દર્શન કરવા આવો, કારણ કે આટલેની પ્રકૃતિ, આટલેનું જે જગ્યા છે એ બહુ સુંદર છે. આટલે તમને આયા કેળે તમારા મનને પણ શાંતિ મળશે અને બહુ જ સરસ લાગશે. અમને તો બહુ મજા આવી. બાકી તમે જુઓ આ બાજુનું જે છે એ મંદિરના અંદરનો ભાગ છે અને અમે તમને બહારનો પણ ભાગ બતાવીએ તો દેખો બહારની જે પ્રકૃતિ છે એ એના કરતાં પણ બહુ સુંદર છે. પહાડ પર્વત બધું આવેલું છે, જે જંગલ છે એ બહુ જ સુંદર છે. જો કે અમને તો બહુ સારું લાગે, અમે તો બહુ ફોટા પાડ્યા, બહુ જ કર્યું, રીલો બીજો બધું જ બનાવ્યું. હવે અમે હવે નીચે જઈશું. જો કે ઉતરવામાં તો બહુ રિસ્કી છે, નવા વ્યક્તિઓ ઉતરી પણ ના કે, પણ આ તો અમારે તો શું છે કે બંને અનુભવી કે જેવો પણ દેખો બંને જગ્યાએ ઘૂસી જાય એવા છે.
એટલે વધો આવતો નથી. બાકી જે મેન વધો આવે કેમેરામેનને જ વધો આવે છે. જે કેમેરો પણ સંભાળો અને વિડીયો પણ બનાવો સરખી રીતે ને પોતાનું શરીર પણ સંભાળી લેવું. અને વરસાદનું મોસમે તો બહુ જ સરસ પ્રકૃતિ અને ભીનું પણ છે, તો સંભાળીને ચાલવું પડે છે. બાકી આટલે તો આવવાની તો જે મજા છે ને, જે આટલે જે રસ્તા છે એ પણ અમે તમને બતાવીશું ને બહુ જ મજા આવે. હું તો કહું તો આ સાલ તમે ચોમાસામાં બીજે ક્યાંય ફર્યા વગર આ જગ્યાએ ફરવા આવજો, જો શક્ય બને તો. મનને એકદમ શાંતિ મળશે, બહુ રોમાંચક છે. એટલે જુઓ તો સામે થોડીક મહિલાઓ બહેનો બેઠી છે જે પોતાનું કલ્ચર નિભાવે છે ને કોઈક ગીત પણ ગાવે છે. હવે આપણે અમને પણ નથી ખબર, જો કે હવે જઈને ત્યાં ભળવું તો આપણે નથી, કારણ કે ત્યાં કોઈ મહિલાઓના અંદર છોકરીઓ છે એટલે આપણે તો નહીં બોલીએ, જઈએ નહીં. પણ આટલામાં જે આ સમાધિઓ છે, જો તમે જોઈ શકો છો, અલગ અલગ જે આટલેના સંત પુરુષ જે પૂજારી હતા તેમની સમાધિઓ છે, જો તમે જોઈ શકો છો. તમને બતાવશું પાછળની સાઈડ જે જોઈ શકો છો. ચલો આપણા વિશાલભાઈ આપણને બતાવશે પાછળની નદી. એટલે રાતનો પણ સીન બહુ સરસ આવે છે, કારણ કે આટલે લાઇટિંગનું પણ વ્યવસ્થા છે, તો રાતના પણ આ મંદિર બહુ સરસ ચમકે છે. અને આ નવી ટેકનોલોજી પ્રમાણે, નવી ટેકનોલોજીથી આ મંદિરનું જે સમારકામ કરવામાં આવે છે એની જે ડિઝાઇન જુઓ. હવે ચેતનભાઈ જે કહે છે કે આ કમળના પત્તા ઉપર પાણી પડે, એ તો ભાઈ સ્વેચ્છાએ છે, વ્યવહારિક છે. વિશાલભાઈ રસ્તો ભૂલી ગયા લાગે એવું છે. અમે ચેતનભાઈ બંને હાલે હા ગાર્ડનની હોમ, એ પોતે અલગ રસ્તે જાય. હવે કઈ બાજુ જાય શું ખબર. તો જો આપણે હવે હાલ ફાઇનલ બતાવી દઈએ. જે મેન બહારથી દેખાય છે, ગાડીના અવાજને થોડું પેલું કરજો, ઇગ્નોર કરજો. બાકી ચાલો, આજ ગાય શરદી થઈ ગઈ છે દોસ્તો, તો થોડું બોલવામાં પ્રોબ્લેમ આવે છે. એટલે કોઈ સંત, મહાન સંતોની સમાધિઓ છે. જો કે ચેતનભાઈ બોલે ને હું બોલું તો થોડું અવાજને થોડું કોમ્પ્રોમાઇઝ. તો હવે તમને બતાવશું પાછળની તરફથી નદીનો નજારો. જોઈ શકો છો, આ છે પાછળથી નદીનો નજારો. તે અહીંયાથી બહુ સરસ જોવાય છે. અને અહીંયા જાળી પણ મારેલી છે, જેનાથી છોકરાઓ આ સેફટી માટે જાળી મારી છે, જેના કારણે લોકો અંદર પ્રવેશ ના કરી શકે. દોસ્તો અમારો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો દોસ્તો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવો જ સપોર્ટ કરતા રહો.